ધન્યવાદ ખૂબ ખૂબ ગોતીલો ફિલ્મ માટે. અને લગભગ 1991 થી 36 વર્ષની તમારી કેરિયર અને ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં અમે તમને જોયા, જી માણ્યા. ગોતીલો ફિલ્મોમાં તમને શું ટચ કરી ગયું કે આજે આટલી સરસ ફિલ્મમાં તમે ગુજરાતીમાં એ રોલ માટે તૈયાર થઈ ગયા? ગુજરાતી ફિલ્મો કરવી મને જ્યારે જ્યારે સમય હોય છે અને સારો વિષય આવે છે ત્યારે હું ગુજરાતી ફિલ્મ કરું જ છું. અને આ ફિલ્મ મેં એટલા માટે કરી કે આપણે જે રીતે પોતાનાથી જ અલગ થઈ ગયા છે, પોતાના માણસોથી વિખૂટા પડતા થઈ ગયા છે, ત્યારે જ્યારે આવો વિષય આવે કે જે આપણી હેંગ થઈ ગયેલી લાઈફને ગોતવા માટે, રિચાર્જ કરવા માટે જો કોઈ ઓટીપી ગોતવો હોય તો આ એ ગોતવાનો વિષય છે, ગોતીલો. અને રિચાર્જ પોતાની જાતને કરવા માટે ગોતીલો આ એક ઓટીપી છે. એટલા માટે મેં આ ફિલ્મ કરી. વેરી ગુડ. એક બીજી માહિતી એવી આપો કે જીવનમાં એક સ્તર એવો હોય કે આપણે મનોરંજન માટે ફિલ્મ કરતા હોય, પેમેન્ટ માટે ફિલ્મ કરતા હોઈએ. આ ફિલ્મ તમારી જન્મભૂમિ સાથે સંકળાયેલી છે, હા, આજુબાજુ શૂટિંગ થયેલું છે, તો ક્યાંય ને ક્યાંય અભિનયની સાથે તમારા બાળપણના દિવસો તમને યાદ આવ્યો એવા કોઈ કિસ્સા? નિશ્ચિત નિશ્ચિત. મારા આ જે ફિલ્મનું ગોતીલો ફિલ્મનું શૂટિંગ થયું એ બામણા ગામમાં થયું. બામણા એ ગામ આપણા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ, જ્ઞાનપીઠ વિજેતા, પુરસ્કાર વિજેતા ઉમાશંકર જોશીજીનું ગામ. અને મારું ગામ પણ હું સૌભાગ્યશાળી છું કે એની બાજુમાં જ મારું ગામ છે. અને નિશ્ચિત રૂપે પોતાની માતૃભૂમિમાં, પોતાની માટીમાં જ્યારે આપણું પોતાનો ફિલ્મનું જ્યારે શૂટિંગ થાય ત્યારે એટલું ગમે, એ શબ્દોમાં વર્ણવવું અસંભવ છે મારા માટે. એટલે અદ્ભુત આનંદ આવ્યો એટલું જ હું કહીશ. અભિનયના એક એટલી મોટી ટોચ ઉપર તમે છો, પદ્મશ્રીથી તમને નવાજવામાં આવ્યા છે. અને અમારા ડિરેક્ટર સાહેબ દીપકભાઈ અંતાણી, એમને ગાંધીજીના રોલમાં પણ લિમ્કા બુકમાં નામ છે. ડિરેક્ટર સાથે તમારો કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? દીપકભાઈ મારા બહુ જ સારા મિત્ર છે અને એમની જોડેનો મારો પરિચય ઘણા વર્ષો જૂનો છે. એક માણસ તરીકે પણ એક બહુ જ સુંદર માણસ, સાલસ, નિખાલસ અને બહુ જ સૌમ્ય માણસ. અને દિગ્દર્શક તરીકે એમની સૂઝ, વિષય સિલેક્ટ કરવાની એમની સૂઝ એ પણ બહુ જ સ્તુત્ય છે. અને આ વિષય લઈને જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એમણે સંભળાવ્યો અડધો કલાકે એને ગૌરાંગ ભાવસાર. નિર્માતાઓને પણ હું બહુ જ અભિનંદન આપીશ અને આભાર પ્રકટ કરીશ કે એમણે આવો વિષય ચૂઝ કર્યો કે આજે જ્યારે માણસો પોતાના જ માણસોથી વિખૂટા પડી જાય છે, પોતાની સાથે છે, બધા એકબીજા સાથે છે, છતાં એ સાથે નથી, એવી અવસ્થામાં આ અવસ્થાને આપણી જે ટેકનોસેવી દુનિયા જે થઈ ગઈ છે, ગેજેટ પ્રેમી દુનિયા થઈ ગઈ છે, ટેકનોલોજી પ્રેમી દુનિયા થઈ ગઈ છે. ટેકનોલોજી જરૂરી છે, માણસને આ મોબાઈલ ફોન પણ જરૂરી છે કામ માટે, પણ આપણે એને એટલા બધા વ્યસનાધીન થઈ ગયા છે કે આપણી પોતાની જાતને, પોતાના માણસોને પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ. એ પ્રયત્ન કર્યો છે, પોતાના બાળપણને શોધવાનો પ્રયત્ન કર્યો છે આ ફિલ્મમાં, પોતાના મૂળિયા શોધવાનો પ્રયત્ન કર્યો છે આ ફિલ્મમાં. જે લોકો અહીંયા ભણ્યા, અહીંયા મોટા થયા, પ્રાઇમરી સ્કૂલમાં ભણ્યા, પ્રાથમિક શાળામાં, પછી શહેરમાં ગયા, પછી ત્યાંથી ઉડીને પરદેશ ગયા, જેમને પોતાના ગામ વિશે, પોતાના મા બાપ વિશે, પોતાના મૂળિયા સાથે એ બધી જ યાદો, નોસ્ટાલ્જિક યાદો દેવડાવશે આ ફિલ્મ જરૂરથી. અને પોતાને પોતાના માણસો સાથે અને પોતાની સાથે મેળવતી આ ફિલ્મ છે. વાહ. એક છેલ્લો સવાલ પૂછું છું. અમારું કદ તમારા ઇન્ટરવ્યુ માટે નાનું કહેવાય, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે, પણ અમે તમને કંઈ પૂછ્યું ના હોય અને તમારો કોઈ મેસેજ પબ્લિક સુધી પહોંચાડવાનો હોય તો બાળકો માટે એક મેસેજ આપો. બાળકો માટે હું એટલો જ મેસેજ આપીશ અને મા બાપને પણ એક મેસેજ આપીશ કે બાળક રડતું હોય કે બાળકને ચૂપ રાખવા માટે એના હાથમાં મોબાઈલ નહીં આપતા. અને બાળકોને પણ કહીશ કે બેટા, ભાઈ, મિત્રો, આ બધી ટેકનોલોજી છે એ આપણા માટે છે, આપણે ટેકનોલોજી માટે નથી. ટેકનોલોજી જરૂર વાપરવી,
પણ એનું પ્રમાણભાન પણ રાખવું. સોશિયલ મીડિયા જરૂર વાપરવો, પણ પોઝિટિવ શું છે અને આપણા માટે સમાજ માટે નેગેટિવ શું છે એનો પણ વિચાર કરવો જરૂરી છે. સોશિયલ મીડિયા એ કોઈ ખરાબ વસ્તુ નથી, પણ સોશિયલ મીડિયાનો અતિરેક, સોશિયલ મીડિયા પર અતિરેકપણું કરવું એ પણ વિષ સમાન છે. આ વસ્તુ જાણી લેજો અને એ રીતે વર્તજો અને પોતાના મા બાપને, પોતાની માટીને, પોતાની માતૃભાષાને, પોતાની માને કોઈ દિવસ નહીં ભૂલતા. થેન્ક યુ. ધન્યવાદ સર, બહુ મજા